ગુરુએ હરિદાસને માતાની તનથી સેવા કરવા અને મનથી શ્રી કૃષ્ણનો જપ કરવાનું કહ્યું. ત્યારે એમણે પૂછ્યું, આપ જપ કરવાનું કહો છો, પણ હું તો અભણ દાસીપુત્ર છું. જપની ગણતરી કઈ રીતે કરીશ? ગુરુએ કહ્યું, તારું કામ જપ કરવાનું છે, ગણવાનું કામ તો શ્રી કૃષ્ણ કરશે. ગણતરી કનૈયો રાખશે. જે પ્રેમથી ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાન એની પાછળ પાછળ ફરે છે. પ્રભુને બીજું કોઈ કામ નથી. ઉત્પત્તિ અને સંહારનું કામ તો તેમણે માયાને સોંપ્યું છે. તેઓ તો ફક્ત ભક્તો પાછળ ફરે છે. જે પરમાત્માના નામનો જપ કરે તેની પાછળ પ્રભુ ફરે છે. માટે તું સતત મહામંત્રનો જપ કરતો રહેજે. તેની ગણતરીની માથાકૂટમાં પડતો નહીં. કારણ જપ કરશો અને ગણશો તો કોઈને કહેવાની ઈચ્છા થશે, અને કોઈને સંખ્યા કહેશો તો થોડા પુણ્યનો ક્ષય થશે. ગુરુએ મને ઉઠતા, બેસતા, સૂતા, જાગતા જપ કરવાનું કહ્યું. મને વાસુદેવ ગાયત્રી મંત્રના 32 લાખ જપ કરવાનું કહ્યું. 32 લાખ જપ થશે તો વિધાતાના લેખ પણ ભૂસાશે, પાપનો નાશ થશે. માટે જ તું આ મહામંત્રનો સતત જપ કરજે. મંત્રથી જીવનો ઈશ્વર સાથે સંબંધ થાય છે. શબ્દ સંબંધ પહેલાં થાય છે, પછી બ્રહ્મ સંબંધ થાય છે, અને છેવટે પ્રત્યક્ષ સંબંધ થાય છે. શ્રી કૃષ્ણનું બાલ સ્વરૂપ ઘણું જ મોહક છે. બાળકને થોડું આપો તો પણ રાજી થઈ જાય છે. ગુરુજીએ મને બાલ સ્વરૂપની ઉપાસનાની આજ્ઞા કરી. ભાવનાથી બાલ સ્વરૂપનું હંમેશા ધ્યાન કરો. રોજ એવી ભાવના કરો કે બાલકૃષ્ણ મારી સાથે જ છે. ખાવા બેસો તો સાથે કનૈયો જમવા બેઠો છે. સૂવો તો કનૈયો મારી સાથે સૂતો છે. જ્યાં સુધી યોગ સિદ્ધ ન થાય ત્યાં સુધી આ ભાવના કર્યા કરો. શ્રી કૃષ્ણ એ પ્રેમનું સ્વરૂપ છે. એ જરૂર તમારું કલ્યાણ કરશે. મારા ગુરુજી ચાતુર્માસ કરી મને છોડી ગયા. મને ખૂબ દુઃખ થયું. પૂર્વજન્મના ગુરુજીનું નામ લેતા નારદજી રડી પડ્યા. કહ્યું, મારું કલ્યાણ એ જ મારા ગુરુદેવની ભાવના હતી. તેમનો કોઈ સ્વાર્થ ન હતો. સાચા સદ્ગુરુને કોઈ સ્વાર્થ હોતો નથી. મેં નિશ્ચય કર્યો અને જપ શરૂ કર્યા. હું સતત જપ કરતો રહ્યો. જપ કર્યા સિવાય મને ચેન પડતું નહીં. હાલતા, ચાલતા, સૂતા, ઉઠતા, બેસતા સતત જપ કરતો હતો. મારી માને હું જપ કરું તે ગમતું નહીં, છતાં મેં 12 વર્ષ સુધી 12 મંત્રનો જપ કર્યો. મનુષ્ય જપ કરે અને તેની સાથે છળકપટ પણ ઘણા કરે છે. તેથી તેમના પુણ્યનો નાશ થાય છે. ઠાકોરજી મારી માતાને સદબુદ્ધિ આપશે એમ માનીને મેં મારી માતાનો અનાદર કર્યો નહીં અને જપ ચાલુ રાખ્યા. એક દિવસ મારી માતા ગૌશાળામાં ગઈ. ત્યાં તેને સર્પદંશ થયો. સૂજી સાવધાન કરે છે. સાપ અપરાધીને જ કરડે છે. માએ શરીરનો ત્યાગ કર્યો. પ્રભુએ મારા ઉપર કૃપા કરી. અનુગ્રહમ મન્યમાન. મેં માન્યું કે મારા પર પ્રભુનો અનુગ્રહ થયો છે. માના શરીરનો અગ્નિદાહ કર્યો. મને આનંદ થયો કે માતાના ઋણમાંથી હું મુક્ત બન્યો. ઘરમાં જે કંઈ હતું તે સર્વ મેં માની પાછળ વાપરી નાખ્યું. મને પ્રભુમાં શ્રદ્ધા હતી, તેથી મેં કંઈ જ સંઘર્યું નહીં. જન્મ પહેલાં જ માતાના સ્તનમાં દૂધ ઉત્પન્ન કરનાર દયાળુ ભગવાન શું મારા પોષણની વ્યવસ્થા નહીં કરે? પરમાત્મા વિશ્વંભર છે. હું પરમાત્માનો છું તો ભગવાન મારું પોષણ નહીં કરે? મેં કંઈ પણ લીધા વગર પહેરેલે કપડે ઘરનો ત્યાગ કર્યો. ઈશ્વર તો વિશ્વંભર છે. તે નાસ્તિકનું પણ પોષણ કરે છે. નાસ્તિક કહે છે, હું ઈશ્વરમાં માનતો નથી. પરંતુ મારા પ્રભુ કહે છે, બેટા, તું ભલે મને ન માને, પણ હું તને માનું છું. તેનું શું? જીવ ભલે અજ્ઞાનમાં ગમે તે બોલે, પણ ઠાકોરજી કહે છે, તું મારો અંશ છે, તું મારો છે. આ તો બધી ઠાકોરજીની કૃપા છે, એટલે લીલા લહેર છે. ઠાકોરજીની કૃપા ન હોય તો લાખમાંથી રાખ થતાં વાર કેટલી? આ સંસાર ઠાકોરજીના આંગળીના ટેરવા ઉપર છે. ઠાકોરજીનો આધાર છે એટલે સુખી છો. નહીંતર ફટકા પડે કે પનોતી બેસે તો બધા ભગવાનને માનવા લાગે અને ભગવાનને શરણે જાય. હનુમાન ચાલીસાના પાઠ શરૂ થાય, હનુમાનજીને તેલ સિંદૂર ચડાવવા લાગે, પરંતુ ફટકો પડ્યા પહેલાં સાવધાન થઈ જાય તે નરડાયો. જે ઈશ્વરનો કાયદો પાળતો નથી, જે ધર્મને ધતિંગ કહે છે, એવા નાસ્તિકનું પોષણ પણ પરમાત્મા કરે છે. તો શું કનૈયો મારું પોષણ નહીં કરે? મેં ભીખ માગી નથી, પરંતુ મારા પ્રભુની કૃપાથી હું કોઈ દિવસ ભૂખ્યો રહ્યો નથી. મેં કોઈ વસ્તુનો સંગ્રહ કર્યો નથી, છતાં પણ મારા પ્રભુએ કોઈ દિવસ મને ભૂખ્યો રાખ્યો નથી. ભગવત સ્મરણ કરતો હું ફરતો હતો. 12 વર્ષ સુધી મેં અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું. ત્યારબાદ હું ફરતો ફરતો ગંગાના કિનારે આવ્યો. એક પીપળાના ઝાડ નીચે બેસી હું જપ કરતો હતો. જપ ધ્યાન કરતો હતો અને ગુરુદેવે આજ્ઞા કરી કે ખૂબ જપ કરજે. પ્રભુ દર્શન આપે તો પણ જપ છોડીશ નહીં. ગંગા કિનારે 12 વર્ષ રહ્યો.
24 વર્ષથી ભાવના કરતો હતો કે કનૈયો મારી સાથે છે. મને થયું કે મારા પૂર્વજન્મના ઘણા પાપ બાકી છે, તેથી જ પ્રભુના દર્શન થતા નથી. છતાં અતૂટ શ્રદ્ધા હતી કે એક દિવસ પ્રભુ મને દર્શન જરૂર આપશે. ભાવનામાં ભાવથી મને શ્રી કૃષ્ણ દેખાય, પણ પ્રત્યક્ષ બાલ સ્વરૂપ કૃષ્ણના દર્શન થતા નથી. મને શ્રી કૃષ્ણ દર્શનની ખૂબ જ તલપ લાગી હતી. મને થતું હતું કે ક્યારે શ્રી કૃષ્ણ મને અપનાવશે, મને ક્યારે કૃષ્ણ દર્શન થશે. મારી કૃષ્ણ દર્શનની તીવ્ર આતુરતા જાગી કે હવે પ્રભુની ઝાંખી થાય તો સારું. કનૈયાએ મારી પ્રાર્થના સાંભળી, મારા પર કૃપા કરી. એક દિવસ હું ધ્યાનમાં બેઠો હતો અને મને સુંદર નીલ પ્રકાશ દેખાયો. પ્રકાશને નિહાળતા નિહાળતા મેં જપ ચાલુ જ રાખ્યા. ત્યાં પ્રકાશમાંથી શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની ઝાંખી થઈ. મને શ્રી કૃષ્ણની ઝાંખી થઈ. મારા શ્રી કૃષ્ણે ભાલે કસ્તુરીનું તિલક કર્યું હતું. વક્ષસ્થળમાં કૌસ્તુભ મણિમાળા ધારણ કરી હતી. નાકમાં સુંદર મોતી હતું. આંખો પ્રેમથી ભરી હતી. મને જે દર્શનથી આનંદ થયો એ વર્ણવવાની શક્તિ સરસ્વતીમાં પણ નથી. મને થયું કે હું દોડતો જાઉં, શ્રી કૃષ્ણના ચરણમાં ઢળી પડું, એને વંદન કરું. હું દોડ્યો, વંદન કરવા ગયો, પણ શ્રી કૃષ્ણ અંતર્ધ્યાન થઈ ગયા. મને થયું, મારા શ્રી કૃષ્ણ મને છોડીને કેમ ચાલ્યા ગયા? ત્યાં તો આકાશવાણી સંભળાઈ, હજુ તારા મનમાં સૂક્ષ્મ વાસના રહી છે. જ્યાં સૂક્ષ્મ વાસના હોય એવા યોગીને હું દર્શન આપતો નથી. આ તો તારી ભક્તિને દ્રઢ કરવા મેં તને ઝાંખી દેખાડી, પણ આ જન્મમાં હવે તને મારા દર્શન થશે નહીં. આ તો તારી ભક્તિથી હું પ્રસન્ન થયો અને તારી ભક્તિને પુષ્ટ કરવા જ દર્શન દીધા છે. તારે હજુ એક જન્મ વધારે લેવો પડશે. હજુ તારા પાપ બાકી છે. બીજા જન્મમાં તને મારા દર્શન થશે. દ્રષ્ટિ અને મનને સુધારી સતત વિચારતો રહેજે કે હું તારી સાથે જ છું. જીવનભર સતત જપ કરતો રહેજે. ભજન વિનાનું ભોજન એ પાપ છે. સત્કર્મની કદી સમાપ્તિ થતી નથી. જે દિવસે જીવનની સમાપ્તિ થાય તે દિવસે સત્કર્મની સમાપ્તિ થાય. સપ્તાહ દરમિયાન એક ભાઈએ પૂછ્યું કે મેં 1.25 કરોડ મંત્રનું અનુષ્ઠાન કર્યું, તે પૂરું થયું, તો પૂર્ણાહુતિમાં મારે શું કરવાનું છે? ત્યારે મહારાજે કહ્યું, ભલા માણસ, જપની સમાપ્તિ કદી થતી નથી. કોઈ એમ કહે છે કે હું ઘણા વર્ષોથી દાળ ભાત ખાઉં છું, હવે દાળ ભાતની પૂર્ણાહુતિ કેવી રીતે થાય, એનું ઉજવણું કેવી રીતે થાય? જપ તો સતત ચાલુ રાખવાના. જે દિવસે જીવનની સમાપ્તિ થાય તે દિવસે જપની સમાપ્તિ કરજે. સત્કર્મની વળી સમાપ્તિ કેવી? નારદજી પછી ગંગા કિનારે રહ્યા. તેમણે કહ્યું કે મરતા પહેલાં મને એવો અનુભવ થયો કે હું આ શરીરથી જુદો છું. જડ અને ચેતનની ગ્રંથિ છૂટી ગઈ. જડ અને ચેતન, શરીર અને આત્માની તે ગાંઠ ભક્તિ વગર છૂટતી નથી. બધા જાણે છે કે આત્મા શરીરથી જુદો છે, પણ અનુભવે છે કોણ? જ્ઞાનનો અનુભવ કરવા માટે ભક્તિની જરૂર છે. ભક્તિથી જ જ્ઞાનનો અનુભવ થાય છે. તુકારામ મહારાજે કહ્યું છે, મેં મારી સગી આંખે મારું મરણ જોયું છે. મેં મારા આત્મ સ્વરૂપને નિહાળ્યું છે. મન સતત ઈશ્વરનું સ્મરણ કરતું હોય અને શરીર છૂટી જાય તો મુક્તિ મળે છે. મનને ઈશ્વરનું સતત સ્મરણ કરાવવા જપ સિવાય કોઈ ઉત્તમ સાધન નથી. જીભથી જપ કરો ત્યારે મનથી સ્મરણ કરો, એ જ ઉત્તમ ભક્તિ છે. બાકી તો આખું જીવન જેની પાછળ ગયું હશે તે જ અંતકાળે યાદ આવશે. સોનીનું દ્રષ્ટાંત. એક સોની આખી જિંદગી ધંધામાં રચ્યો રહ્યો, સહેજે ભગવાનનું નામ લીધું નહીં. અંતકાળે દીકરાઓએ સમજાવ્યું કે બાપા, હવે ભગવાનનું નામ લો. પણ બાપાએ તો આખી જિંદગી કદી ભગવાનનું નામ લીધું નહીં, તો અંતકાળે ક્યાંથી યાદ આવે? બાપાને હજુ જીવવાની ઈચ્છા હતી. કદાચ કંઈ ચમત્કાર થાય. એણે ડાક્ટરને બોલાવવાનું કહ્યું. તાવ માપીને કહ્યું 105 છે. જેણે આખી જિંદગી ધંધા પાછળ જ વિતાવી તેને 105 એ સોનાનો ભાવ જણાયો. છોકરાઓને કહ્યું, વેચી નાખ. 80માં લીધા હતા, 105ના ભાવે વેચી નાખ. આમ આખું જીવન જેની પાછળ ગયું હશે એ જ અંતકાળે યાદ આવશે. નારદજી બોલ્યા, મેં મારો જપ અંતકાળ સુધી ચાલુ રાખ્યો. જપની કદી પૂર્ણાહુતિ થતી નથી. અંતકાળમાં મેં શ્રી કૃષ્ણ ભજનનું ચિંતન અને મનન કરતા દેહ છોડ્યો. મારું મૃત્યુ મેં પ્રત્યક્ષ જોયું. મને મૃત્યુનું સહેજ પણ કષ્ટ થયું નહીં. મારી બુદ્ધિ, વાણી અને મન પ્રભુ શ્રી કૃષ્ણમાં લીન થઈ ગયા. પ્રારબ્ધના બળે મારો નાશવંત દેહ છૂટ્યો ત્યારે ભગવાને કૃપા કરી મને પોતાનામાં કાયમ માટે સમાવી લીધો.